હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વિચાર વિસ્તાર પણ ભણવાના છે. વિચાર વિસ્તારમાં હું તમને 2 વિચાર વિસ્તાર કહીશ, જે તમને સ્ક્રીન પર દેખાશે. તે તમારે તમારી કોમ્પો બુકમાં લખી નાખવાના છે. તો એ ભણીએ અને આગળ તમને દિવાળી હોમવર્ક પણ શું છે તેની વાત કરી લઈશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો વિચાર વિસ્તાર છે: કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશું વેરીશું. તો આપણે એમાં સમજવાનું છે કે પહેલાં વિચાર વિસ્તારની પંક્તિઓ આપણે જ્યારે પણ વાંચીએ ને, તો આપણા વિચારોને વિસ્તૃત કરવાના છે કે શું પંક્તિઓ કહેવા માંગે છે. તો તેનો વિસ્તાર કરીને તમને આપવામાં આવ્યું છે. વિચાર વિસ્તારમાં 2-3 વાતો ખાસ ધ્યાનમાં રાખવાની હોય છે કે શરૂઆતમાં એ પંક્તિઓનો ભાવાર્થ લખવાનો હોય, ત્યાર પછીના પેરેગ્રાફમાં 2 પેરેગ્રાફ કે 3 પેરેગ્રાફમાં તેને વિસ્તાર કરીને લખવાનું હોય, અને ભાષાની શુદ્ધિ હોવી જરૂરી છે. બરાબર? તો ચલો, એમાં શું કહ્યું છે કે આ જગતમાં સારા નરસા એમ 2 પ્રકારના લોકો હોય છે. કેટલાક તો એવા વિઘ્ન સંતોષી હોય છે કે યેન કેન પ્રકારે બીજાના માર્ગમાં આડખીલી રૂપ બને. આડખીલી રૂપ એટલે કે નડતર રૂપ, વિઘ્નો નાખે, બીજાને અવરોધ બને છે. બરાબર? બીજાના માર્ગમાં મુશ્કેલી રૂપ કાંટા વાવે છે. પરંતુ સાચો મનુષ્ય એ છે કે જે પોતાનું બુરું કરનારનું પણ ભલું ઈચ્છે. જેમ કે બુદ્ધ ભગવાનના કાનમાં ખીલા મારનારને પણ તેઓ માફ કરી દે છે. તેવી રીતે ઈસુ ખ્રિસ્તની પણ આપણને વાત ખબર જ છે કે તેમને વધ સ્તંભ પર ખીલ્લા મારીને લટકાવવામાં આવ્યા હતા. તો પણ એમણે ઈશ્વર પાસે શું પ્રાર્થના કરી હતી કે તું આ ખીલા મારનારને પણ માફ કરી દેજે, કારણ કે તેઓ શું કરી રહ્યા છે તેમનું તેને ભાન નથી. ઓકે, લાઈક ધેટ. આગળ તમને કહ્યું છે, આ મહાન પુરુષ એ છે કે જે પોતાના જીવનમાં કષ્ટ લાવનારને પણ કે વ્યથા આપનારને, કાંટા વાવનારને પણ માફ કરી દે અને તેમના માર્ગમાં ફૂલો પાથરે. જેમ એક સાધુની આપણે કથા સાંભળી છે કે વીછીએ એ સાધુને 100 વાર ડંખ માર્યા હતા, તો પણ એણે પાણીમાંથી વીછીને કાઢવાના પોતાના પ્રયત્નો ચાલુ જ રાખ્યા. બરાબર? કારણ કે તે સાધુ હતા, તે પોતાનો ધર્મ જાળવી રાખ્યો અને એને બચાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા. એમ સાચો મનુષ્ય એ છે કે જે પોતાના નુકસાન કરનારને પણ વેરભાવથી નહીં પણ પ્રેમભાવથી વર્તે. જેમ કાંટાની વચ્ચે રહેલું ગુલાબ સુવાસ જ આપે છે, મુશ્કેલીઓ હોવા છતાં પણ સજ્જન માણસ બીજાને ઉપયોગી જ નીવડે છે. બરાબર? એના માટે તમને ગાંધીજીનું પણ ઉદાહરણ આપ્યું છે કે ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં માર મારનારને પોલીસના કહેવા છતાં પણ ગાંધીજી તેની ફરિયાદ નથી કરતા, અને તેના કારણે પેલો માણસ આજીવન તેમનો દાસ બની રહે છે. આમ ક્ષમામાં ભરપૂર શક્તિ પડેલી છે. માટે આપણા જીવનમાં કાંટા નાખનારને પણ આપણે ફૂલ જ આપવા જોઈએ. સ્ટુડન્ટ્સ, અહીંયા તમે જ્યારે વિચાર વિસ્તાર લખશો ને, ત્યારે તમારી પાસેનું જે જ્ઞાન છે, તમે જે વાતો સાંભળેલી છે, કોઈ વાર એવી કોઈ અધર લેંગ્વેજની પંક્તિઓ હોય જે વિચાર વિસ્તારને મેળ ખાતી હોય, તમને જે વિચાર વિસ્તાર આપવામાં આવ્યો છે, તો એ પણ તમે લખી શકો છો. બરાબર? બીજો વિચાર વિસ્તાર જોઈ લઈએ. બીજો વિચાર વિસ્તાર છે: જગતની સર્વ કળીઓમાં સ્નેહની સર્વથી વળી. એટલે કે જગતની બધી કળી આપેલી છે, તેમાંથી સ્નેહની કળી સૌથી મોટી છે. એમાં તમને કહેવામાં આવ્યું છે કે કવિ સુંદરમની આ એક નાનકડી પંક્તિ છે, જેમાં સ્નેહના વિપુલ સામર્થ્યના મહિમાને પ્રગટ કરવામાં આવ્યું છે. વિશ્વમાં સમર્થ અને શક્તિશાળી અનેક ચીજો છે, પણ સ્નેહ એટલે શું? પ્રેમ, વાલ એ સૌમાં વધુ સમર્થ છે. પ્રેમના બળ જેવું બીજું એકેય બળ નથી. તોપ તલવારથી, ભય જુલમથી, સંપત્તિ અને સત્તાથી પણ જે નથી મળી શકતું, તે પ્રેમ વડે સહજ રીતે એટલે કે ઇઝીલી પ્રાપ્ત થાય છે. પ્રેમની શક્તિ તો ખુદ પરમેશ્વર કરતાંય ચઢિયાતી છે, કારણ કે પ્રેમની શક્તિ વડે ખુદ ઈશ્વરની બાંધી શકાય છે.
પોતાનો કહ્યાગ્રો બનાવી શકાય છે. ગોકુળની ભોળી અને અબૂધ ગોપીઓને આવા સ્નેહના દાંતણે જ ભગવાન કૃષ્ણને બાંધીને પોતાના બનાવી દીધા હતા. કવિ કહે છે, માનવીને જકડી પકડી રાખવાના ઘણા સાધનો દુનિયામાં છે. માનવીને દોરડા વડે બાંધી શકાય, હાથ પગ અને બેડીઓ પહેરાવીને કેદ કરી શકાય, તોતિંગ દિવાલો વચ્ચે એને ગોંધી રાખી શકાય. પણ આ બધા બંધનોની શક્તિ મર્યાદિત છે. દોરડા તોડી શકાય છે, બેડીઓ ખોલી શકાય છે, દિવાલોને ઉડાવી શકાય છે, અને તેથી જ દોરડા, બેડી કે દિવાલો વડે બંધાયેલો માણસ તો કદીક બંધનમાંથી છૂટી પણ શકે. પણ સ્નેહનું બંધન અતૂટ છે. માણસ એક વખત સ્નેહરૂપી બેડીઓમાં બંધાય છે, પછી એ કદી એમાંથી છૂટી શકતો નથી. દુનિયાની કોઈ તાકાત સ્નેહ બંધનને તોડી શકતી નથી. તેથી જ કવિ ઈશ્વરને કહે છે કે સ્નેહરૂપી કડી જગતની સૌથી મોટી કડી છે અને સૌથી બળવાન છે, અતૂટ છે. એ કડીથી સંકળાયેલો માનવી કદી છૂટી શકતો નથી. મનુષ્યને પરસ્પર સંકળાયેલા રાખવા માટે પ્રેમ જેવું ચિરંજીવ અને અસરકારક બીજું એકેય રસાયણ આ જગતમાં નથી. અશક્યને પણ શક્ય બનાવવું, અસુંદરને પણ સુંદર બનાવવું, પરાયાને પોતિકા બનાવવું, પોતિકા એટલે કે પોતાના. આ બધું દુષ્કર એટલે કે જલ્દીથી પ્રાપ્ત ન થઈ શકે તેવું કામ સ્નેહથી થઈ શકે છે, કારણ કે એનું સામર્થ્ય વિશ્વમાં સર્વોપરી છે, એટલે કે સૌથી ઊંચું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે બે વિચાર વિસ્તાર છે એ તમારે કમ્પોઝિશન બુકમાં સારા હેન્ડરાઇટિંગ સાથે લખી નાખવાના છે અને લખીને મને સેટરડે સુધી બતાવી દેવાના છે. આના સિવાય તમારો ગુજરાતીનો યુનિટ ટેસ્ટ લેવાયો નથી અત્યાર સુધી, એટલે દિવાળી પછી તરત 2-3 દિવસમાં લેવાઈ જશે. તો એના માટે 1 થી 5 લેસન, 1 to 5 લેસન, ઓકે, 1 2 3 4 5 એ તમારે પ્રિપેર કરી નાખવાના છે. એ 5 લેસનમાંથી જે પણ કંઈ છે ગ્રામર, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, ક્વેશ્ચન આન્સર, મોટા 1 સેન્ટેન્સ, 2-3 સેન્ટેન્સ, લોંગ ક્વેશ્ચન આન્સર, આ બધું કરવાનું છે. એના સિવાય ગ્રામરમાં આપણે જે કંઈ ભણ્યા છે અને એમાં જે પણ કંઈ ગ્રામર આવતું હોય, કહેવતો, રૂઢિપ્રયોગો, બધું જ રેડી કરવાનું છે તમારે. એના સિવાય તમારે વિચાર વિસ્તારો પણ રેડી કરી નાખવાના, બરાબર. વિચાર વિસ્તાર ઇન ધ સેન્સ કે તમારે પ્રિપેર રહેવાનું. વિચાર વિસ્તાર કોઈ પણ આવી શકે, બરાબર. આપણે લખાવ્યા છે એટલે એ જ વિચાર વિસ્તાર આવે એવું ના હોય ને. એટલે વિચાર વિસ્તાર લખવાની પ્રેક્ટિસ રાખજો, ઓકે. તો એ પણ તમારે પ્રિપેર કરવાના છે. અને તમારું દિવાળી હોમવર્ક, બરાબર, હું હમણાં બોલું છું એ તમારું દિવાળી હોમવર્ક છે, એના તમને ઇન્ટરનલ માર્ક્સ પણ મળવાના છે. તો તમને ટૉપિક આપી દઉં છું. એક ટૉપિક છે કોરોનાથી બચવાના ઉપાયો, બરાબર. કોરોનાથી બચવાના ઉપાયો, એ ટાઇટલને ધ્યાનમાં રાખી અને તમારે પ્રોજેક્ટ પેપરમાં એક નિબંધ જેવું લખવાનું છે અને એની સાથે સાથે તમે થોડું એના બચવાના ઉપાયો કયા હોય તો તમારી જે રીતે ક્રિએટિવિટી હોય તે રીતે થોડા ડ્રોઈંગ્સ ને એવું બધું એની સાથે સાથે બનાવજો કે જેનાથી તમે સારી રીતે તમને માર્ક્સ મળી શકે. તો સારી રીતે કોરોનાથી બચવાના ઉપાયોને અંતર્ગત તમારે એક પ્રોજેક્ટ પેપરમાં પ્રોજેક્ટ બનાવવાનો છે. એના સિવાય તમે કોઈક પણ 2 કવિ કે લેખક, બરાબર, કોઈક પણ 2 કવિ કે લેખક, તેમની પૂરેપૂરી માહિતી લખવાની છે. એમના પિક્ચર લગાવવાના અને એમના જીવનકાળ દરમિયાન એમણે કઈ રીતની એમને સિદ્ધિઓ મળી, કયા એવોર્ડ્સ મળ્યા, કયા કાવ્યો એમણે લખ્યા, આ બધું જ તમારે એમાં આવી જવું જોઈએ, ઓકે. તો તમારી પાસે 2 વસ્તુ મેં તમને દિવાળી હોમવર્કમાં કહી. એક તો કોરોનાથી બચવાના ઉપાયોને અંતર્ગત તમારે માહિતી લખી અને પ્રોજેક્ટ રેડી કરવાનો છે, પ્રોજેક્ટ પેપરમાં જ. અને આ પણ જે કોઈ પણ 2 કવિ કે લેખકની માહિતી છે વિથ ફોટોગ્રાફ્સ,
એ પણ પ્રોજેક્ટ પેપરમાં જ કરવાનું છે. આના તમને માર્ક્સ મળવાના છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ માર્ક્સ જેને જોઈતા હોય ને એ આ દિવાળી હોમવર્ક કરે જ, બરાબર, વિધાઉટ ફેલ. અને ત્યાર પછી યુનિટ ટેસ્ટ લેવાનો છે 25 માર્કનો, અને એના માટે મેં તમને કોર્સ પણ આપી દીધો. તો હવે કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. ઓકે, થેન્ક યુ સો મચ.